નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 9 ની અંદર સંસ્થાકીય મનોવિજ્ઞાનની અંદર અગાઉના લેક્ચરમાં આપણે સંસ્થાની પ્રસ્તાવના જોઈ અને બીજા લેક્ચરની અંદર સંસ્થાના લક્ષણો જોયા કે સંસ્થાના મુખ્ય લક્ષણો કેટલા હતા. તો કે સંસ્થાના મુખ્ય 4 લક્ષણો છે. સમાન લક્ષ્ય, પહેલું લક્ષ્ય કે સમાન લક્ષ્ય, બીજું લક્ષણ પ્રયત્નોનું સંકલન, ત્રીજું લક્ષણ શ્રમ વિભાજન, ચોથું જવાબદારી અને અધિકાર. જો એક સંસ્થા જે હોય છે એના કેટલાક લક્ષણો હોય છે, એની અંદર આપણે જે વાત કરી હતી કે સમાન લક્ષ્ય કે એક સંસ્થામાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એનું લક્ષ્ય શું હોવું જોઈએ કે એમની સંસ્થામાં આવનાર વ્યક્તિ એનું જે લક્ષ્ય જે છે એ લક્ષ્ય પાર પાડવાનું એક સંસ્થાના દરેક કર્મચારીનું હોવું જોઈએ. ભલે કામની દ્રષ્ટિએ એમનું કાર્ય અલગ છે, એમની ભૂમિકા અલગ છે, પણ લક્ષ્ય એનું સમાન હોવું જોઈએ કે જે તે વ્યક્તિનું કાર્ય પાર પાડવું કે એમની સંસ્થામાં આવેલા લોકોનો હેતુ પાર પાડવો એ સમાન લક્ષ્ય દરેક કર્મચારીનું હોવું જોઈએ. અને હોય છે બીજું કે પ્રયત્નોનું સંકલન. જો દરેક કર્મચારી જે છે એ એક સંસ્થાની અંદર શ્રેષ્ઠ પ્રયત્નો કરતો હોવો જોઈએ. ધારો કે ઉદાહરણ તરીકે આપણે લીધું કે એક વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં સ્પીડ પોસ્ટ કરવા જાય છે, તો એની અંદર એક ટેબલ પરનો પહેલો અધિકારી જે છે એ સ્પીડ પોસ્ટનું વજન કરે છે, એને ટિકિટ લગાવે છે, એને એક થેલાની અંદર બેગ કરે છે. જ્યારે બીજો કર્મચારી જે છે ટપાલની એને યોગ્ય જગ્યાએ પહોંચાડે છે. યોગ્ય જગ્યાએ પહોંચે ગયા બાદ એનું ઓનલાઈન ટપાલ વિતરણનું લિસ્ટ મૂકે છે. આમ આ પ્રયત્નોના સંકલન થકી જે કર્મચારીનો હેતુ કે એક સંસ્થાનો હેતુ પાર પાડવામાં આવે છે. ત્રીજું લક્ષણ હતું શ્રમ વિભાજન કે દરેક વ્યક્તિની યોગ્યતા અને કૌશલ્ય મુજબ એમને કામની સોંપણી કરવામાં આવે છે અને એ માટે શરૂઆતની અંદર એમને યોગ્ય તાલીમ આપવામાં આવે છે. તાલીમ એટલા માટે કે જેના થકી એ પોતાના કામને શ્રેષ્ઠ બનાવી શકે, જે તે વ્યક્તિનો હેતુ જે છે કે લક્ષ્ય છે એને પાર પાડી શકાય. અને એક કાર્ય સંકલન આધારિત એના કામનું વિભાજન કે શ્રમનું વિભાજન થતું હોય છે. પછી એક સંસ્થાની અંદર લોકોને એક ચોક્કસ જવાબદારી સોંપેલી હોય કે આ પ્રકારનું કાર્ય તારે જ કરવાનું હોય અને એ પણ ખૂબ જ ચોકસાઈ અને સચોટ રીતે કે જેનાથી આવનાર વ્યક્તિનું લક્ષ્ય સિદ્ધ થઈ શકે. અને આ માટે એને ઘણા બધા અધિકારો પણ આપેલા હોય કે તારા આ કાર્યની અંદર કોઈ પણ વ્યક્તિ હસ્તક્ષેપ નહીં કરે. એના થકી સંસ્થાનું કાર્ય સિદ્ધ થાય છે અને જે તે વ્યક્તિને કામની અંદર સંતોષ થાય છે. આમ આપણે સંસ્થાના મુખ્ય 4 લક્ષણો જોયા. હવે સંસ્થાનું કાર્ય શું છે એના વિશે આપણે જોવાનું છે. જો સંસ્થાની વ્યાખ્યા, સંસ્થાના લક્ષણો જોયા, એના આધારે સંસ્થાનું કાર્ય એ જોવાનું. જો સંસ્થાનું કાર્ય જે છે કે સંસ્થાના કાર્યો પણ છે કહી શકાય
કે સંસ્થાના કાર્યો કયા કયા છે, તો અહીંયા સંસ્થાના કાર્યોને કુલ 6 વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. એ આપણે 6 વિભાગ પહેલા લખી લઈએ. પહેલું કાર્ય વિશિષ્ટીકરણ. દરેક શબ્દની અંદર એનો અર્થ આપણે પછી જોઈએ. ખાતા વિભાજન, ત્રીજું આદેશ શૃંખલા, આદેશ શૃંખલા જેને સાંકળ્ય. ચોથું નિયંત્રણ વિસ્તાર, પાંચમું કેન્દ્રીકરણ, છઠ્ઠું ઔપચારિક, ઔપચારિકરણ. આમ સંસ્થાના કુલ 6 પ્રકારના કાર્યો જે છે કે કાર્ય વિશિષ્ટીકરણ, ખાતા વિભાજન, આદેશ શૃંખલા, નિયંત્રણ વિસ્તાર, કેન્દ્રીકરણ અને ઔપચારિકકરણ. આ મુખ્ય સંસ્થાના 6 કાર્યો જે છે કે કોઈ પણ પ્રકારનું જે કાર્ય જે છે એ કાર્ય તેમને સારી રીતે પાર પાડવું. અને કાર્ય પાર પાડવા માટે દરેક વ્યક્તિને અલગ અલગ ખાતું સોંપવામાં આવેલું હોય, કાર્યનું વિભાજન કરવામાં આવેલું હોય. દરેક જે ખાતાઓને છે આદેશ મુજબ કાર્ય કરવાનું હોય છે. દરેક કર્મચારીના નિયંત્રણ વિસ્તારો હોય છે. દરેક કર્મચારીનું કેન્દ્રીકરણ થતું હોય છે અને સાથે સાથે એનું ઔપચારિકરણ પણ થતું હોય છે. તો આ દરેક જે મુદ્દાઓ જે છે એને આપણે એક પછી એક સમજીએ. કાર્ય વિશિષ્ટીકરણ. જો પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય એવો પ્રશ્ન છે કે સંસ્થાનો અર્થ આપી, સંસ્થાના કાર્યો જણાવો અને દરેક કાર્યોને વિસ્તારથી સમજૂતી આપો, એવો પણ પ્રશ્ન મોટા પ્રશ્નની અંદર પૂછી શકાય. અને એકાદ કે 2 માર્કની અંદર પણ પૂછાતો પ્રશ્ન હોય કે સંસ્થાના કાર્યો કેટલા છે, કયા કયા, તો કે સંસ્થાના મુખ્ય 6 કાર્યો છે. કાર્ય વિશિષ્ટીકરણ, ખાતા વિભાજન, આદેશ શૃંખલા, નિયંત્રણ વિસ્તાર, કેન્દ્રીકરણ અને ઔપચારિકકરણ. તો હવે આ દરેક જે કાર્યો જે છે એને આપણે એક પછી એક સમજવાના છે. એની અંદર પહેલું આપણે લીધું કે કાર્ય વિશિષ્ટીકરણ. તો કાર્ય વિશિષ્ટીકરણ કોને કહેવાય કે સંસ્થામાં કાર્યના સ્વરૂપની વિશિષ્ટતાને આધારે કાર્ય વિશિષ્ટીકરણ જોવા મળે છે. જો કાર્યના સ્વરૂપની વિશિષ્ટતાના આધારે સંસ્થાના કાર્યના સ્વરૂપની
જોવા મળે છે. એટલે કે એવું કહેવાય કે કાર્ય વિશિષ્ટીકરણ જે છે એ કોઈ પણ સંસ્થા જે કાર્ય છે એનું જે સ્વરૂપ નક્કી કરેલું એ સ્વરૂપની વિશિષ્ટતાના આધારે કાર્ય વિશિષ્ટીકરણ જોવા મળે છે. તો કે એક સંસ્થાની અંદર જે છે એ કાર્ય વિશિષ્ટીકરણની બે રીતો જોવા મળે છે. એક કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે ચોક્કસ કર્મચારી દ્વારા કરવામાં આવે છે. કયું? જો કાર્ય વિશિષ્ટીકરણ બે રીતે જોવા મળે છે. એક કે કોઈ એક કાર્ય સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે. જો કાર્ય વિશિષ્ટીકરણની અંદર શું હોય કે એની અંદર કાર્ય વિશિષ્ટીકરણ બે રીતે જોવા મળે કે કોઈ એક કાર્ય જે છે એને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ એક કર્મચારી દ્વારા જ કરવામાં આવે એક સંસ્થાની અંદર. બીજું કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી કે કોઈ એક કાર્યને એક કર્મચારી દ્વારા નહીં પરંતુ ઘણા બધા કર્મચારી દ્વારા કરવામાં આવે છે. જો શું છે કે કાર્ય વિશિષ્ટીકરણની અંદર શું હોય કે સંસ્થાના કાર્યની સ્વરૂપના આધારે કામની વિશિષ્ટતાથી કાર્ય વિશિષ્ટીકરણ જોવા મળે છે. હવે એક સંસ્થાની અંદર કાર્ય વિશિષ્ટીકરણ બે રીતે જોવા મળે કે કોઈ એક પ્રકારનું કાર્ય હોય એ સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ એક કર્મચારી દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. જ્યારે અમુક સંસ્થાની અંદર કોઈ એક કામ હોય તો એની અંદર ઘણા બધા કર્મચારીઓ હોય છે. એનું અંદર આપણે સ્પષ્ટ ઉદાહરણ લઈએ તો કે બેંક કે તમે જ્યારે પૈસા ઉપાડવા જાઓ છો ત્યારે જે ચેક લખો છો તો એક કર્મચારી તમારો ચેક લે, બીજો એને વેરીફાઈ કરે, ત્રીજો એની અંદર ખાતાની અંદર જેટલા ઉપાડવાના એટલા બાદ કરી જેટલા બાકી રહે એનું સરવાળો કાઢે, ત્રીજો ચેકમાં સહી કરે છે, ચોથો તમને નાણાં આપે છે. આમ એક જ કામની અંદર ઘણા બધા કર્મચારીઓ કાર્ય કરતા હોય છે. એટલે કાર્ય વિશિષ્ટીકરણ એની અંદર બે રીતો પણ જોવા મળે છે. બીજું ખાતા વિભાજન. જો ખાતા વિભાજનની અંદર શું હોય છે કે કાર્યના સ્વરૂપના આધારે કાર્યનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ કરવામાં આવે છે તેને ખાતા વિભાજન કહે છે. કાર્યના સ્વરૂપને આધારે કાર્યનું પરસ્પર
જો ખાતા વિભાજનની અંદર શું હોય કે કાર્યના સ્વરૂપ આધારે કાર્યનું પરસ્પર અનુરૂપ એકમોમાં સામૂહિકરણ કરવામાં આવે છે, એટલે કે અલગ અલગ લોકોને અલગ અલગ કાર્ય સોંપવું એને ખાતા વિભાજન કહેવામાં આવે છે. જો દાખલા તરીકે એક હોસ્પિટલમાં દર્દીની સાર સંભાળ, વહીવટ કાર્યો, હિસાબ, સંશોધન, પુનઃસ્થાપન વગેરે વિભાગો હોઈ શકે. જો આ સામૂહિકરણનો સૌથી મોટો લાભ એ છે કે કાર્ય અને ઉત્પાદનમાં વધુ સારું સંકલન કરી તેને અસરકારકતા વધારી શકાય છે. જો ખાતા વિભાજન એટલે શું કે એક સંસ્થાની અંદર જે તે વ્યક્તિને અલગ અલગ કાર્ય સોંપવું. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે જ્યારે દવાખાનાની અંદર એક દર્દીને દાખલ કરવાનો હોય છે ત્યારે એનું સાર સંભાળ લેનાર વ્યક્તિ અલગ હોય છે, વહીવટી કાર્યો કરનાર વ્યક્તિ અલગ હોય છે, હિસાબ કરનાર વ્યક્તિ અલગ હોય છે, એને તપાસનાર એનું સંશોધન કરનાર વ્યક્તિ અલગ હોય છે, એનું પુનઃસ્થાપન કે જ્યારે એક વ્યક્તિ સાજો થઈ જાય છે પછી એનું કાર્ય શું એ એક અલગ હોય છે. જો આનો એક સૌથી મોટો ફાયદો શું હોય કે અલગ અલગ કાર્ય સોંપેલું હોવાથી તે ઉત્પાદનમાં વધુ સારું સંકલન કે એની અસરકારકતા વધારી શકાય છે. કે આવા દરેક કર્મચારીઓ એક વ્યક્તિનું અલગ અલગ ધ્યાન રાખે છે કે ધારો કે એક જ કાર્ય દરેક વ્યક્તિ કરવું પડતો હોય તો કામની અંદર એકતા ના આવી શકે. એટલા માટે આદેશ શૃંખલા આદેશ શૃંખલા એટલે જો કાર્ય વિભાજનની અંદર ખાતા વિભાજન આપણને ખબર પડી કે ખાતા વિભાજન એ શું છે કે દરેકને અલગ પ્રકારનું જે કાર્ય સોંપવું. જો આદેશ શૃંખલા એ કોણ કોને અહેવાલ આપશે તેની સ્પષ્ટતા કરે છે. આદેશ શૃંખલા કોણ કોને અહેવાલ આપશે તેની સ્પષ્ટતા કરે છે. જો બીજું કે સંકટ સમયે કયા કર્મચારી કોનો સંપર્ક કરવો એ આદેશ શૃંખલા ના દ્વારા સિદ્ધ થાય છે. અને ખબર પડે કે ચલો એક કર્મચારીને કંઈક તકલીફ પડી તો એની માટે એને કોને સંપર્ક કરવો. આદેશ શૃંખલાની અંદર એક કર્મચારી ઉપર બીજો કર્મચારી એમ દરેક સંસ્થાની અંદર વહેંચેલા હોય છે. જો સંકટ અથવા સમયે કોનો સંપર્ક કરવો. આદેશ શૃંખલામાં અધિકારી અને આદેશનું એકત્વ એ બે પરસ્પર પૂરક બાબતોનો સમાવેશ થાય છે. જો આદેશ શૃંખલાની અંદર શું હોય છે કે આની અંદર એક
બાબત ઈ નક્કી થાય કે એક સંસ્થાની અંદર એક અહેવાલ જેને તૈયાર કર્યો છે એ અહેવાલ કોને આપવાનો છે. આનો એક મોટો ફાયદો કે જ્યારે કોઈને પણ કઈ સમસ્યા હોય તો એ સમસ્યા માટે એને કોનો સંપર્ક કરવો એ આદેશ શૃંખલા દ્વારા નક્કી થાય છે. કેમ કે આની અંદર એવું હોય કે એક કર્મચારીની ઉપર જે બીજો કર્મચારી કામ કરતો હોય કે એકે જો માહિતી ભેગી કરવી એ માહિતી બીજાને પહોંચાડવી, બીજું ત્રીજાને પહોંચાડવી, ત્રીજું ચોથાને પહોંચાડે, એક આખી શૃંખલા એક સાંકળ બનાવેલી હોય કે જેના આધારે દરેક કર્મચારીઓ એકબીજા સાથે સંકળાય, એકને એક સમસ્યા થાય તો એ બીજા કર્મચારીનો સાથ અને સહકાર છે. એટલે આની અંદર અધિકાર અને આદેશ નું એક જ તો પૂરક બાબતોનો સમાવેશ થાય. શું કે આની અંદર ચોક્કસ કર્મચારીને આદેશ શૃંખલાની અંદર અધિકાર આપેલા હોય અને એ અધિકારી જે છે એ બીજા વ્યક્તિઓને કે બીજા કર્મચારીઓને આદેશ આપે છે અને એ આદેશ પ્રમાણે કાર્ય થાય છે. જો આની અંદર અધિકાર એટલે કે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવો અને તે આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવવો. જો આની અંદર બે બાબતો જે છે એમાં અધિકાર એટલે શું? અધિકાર એટલે કોઈ એક અંતર્ગત આદેશ આપવાનો અને આદેશના પાલનની અપેક્ષા નું બીજો મુદ્દો આદેશ એટલે કે આદેશ નું એકત્વ એટલે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકાર તો જોઈએ, જેને તેને સીધો અહેવાલ આપવાનો રહે. જો આદેશની અંદર શું હોય છે કે આદેશ શૃંખલાની અંદર બે શબ્દોનો સમાવેશ થાય, એક અધિકાર અને એક આદેશ. કે કોઈ પણ એક કર્મચારીને હોદ્દા લેવું હોય, કોઈને આદેશ આપવાનો હોય અને આદેશના પાલનની અપેક્ષા હોય. બીજો આદેશ તો કે આદેશનું એકત્વ એટલે વ્યક્તિને એક અને માત્ર એકના ઉપરી અધિકારી હોવો જોઈએ જેને તેને સીધો અહેવાલ આપવાનો હોય. આમ સંસ્થાના જે આપણે ત્રણ કાર્યો જોયા, નેક્સ્ટ લેક્ચરની અંદર નિયંત્રણ વિસ્તાર, કેન્દ્રીકરણ અને ઔપચારિકરણ વિશે સમજૂતી મેળવીશું.